હલો ફ્રેન્ડ્સ, આજે આપણે દક્ષિણ ભારતીય વાનગી મસાલા ઢોસા બનાવીશું. ઢોસાનું સ્ટફિંગ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન ચનાની દાળ નાખીને થોડી સાતળી લઈશું. ત્યારબાદ એમાં 8 થી 10 લીલો લીમડો, 2 થી 3 લાલ સૂકા મરચાં, અડધો ઇંચ ઝીણું સમારેલું આદું અને 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને એને પણ થોડા સાતળી લઈશું. હવે એમાં એક લાંબી કાપેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દઈશું. હાફ ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરી લઈશું. પાંચ થી 7 બાફેલા અને મેશ કરેલા બટાકા નાખીને આ બટાકાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને બટાકાને મસાલામાં 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું. મસાલા ઢોસાનું સ્ટફિંગ બનાવીને તૈયાર છે. હવે ઢોસાના ખીરામાં થોડું મીઠું નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, ઢોસાના ખીરાની રેસીપી ગુજરાતી રસોઈ એપ ઉપર ઉપલબ્ધ છે. આ એપ તમે પ્લે સ્ટોર ઉપર ફ્રીમાં ડાઉનલોડ કરીને ગુજરાતી રેસિપીઝનો આનંદ લઈ શકો છો. તો આ એપ તરત જ ડાઉનલોડ કરશો. હવે તવો ગરમ થયા બાદ મેલ્ટ કરેલું બટર નાખીને કપડાથી લૂછી લઈશું. હવે એના ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને પાણીને પણ કપડાથી લૂછી લઈશું. આમ કરવાથી આપણા ઢોસા ઇઝીલી નીકળશે. હવે એના ઉપર ઢોસાનું ખીરું નાખીને ઇવનલી સ્પ્રેડ કરીશું. આ ખીરાને બને એટલું પાતળું સ્પ્રેડ કરશો જેથી કરીને ઢોસા ક્રિસ્પી બનશે. હવે આ ઢોસાને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. હવે એના ઉપર થોડું મેલ્ટ કરેલું બટર નાખી દઈશું. ઢોસાને નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન થતાં સુધી રહેવા દઈશું. હવે એના ઉપર બટાકાનું સ્ટફિંગ મૂકીશું. આ સ્ટફિંગને તવેથાથી થોડું પ્રેસ કરીશું. હવે ઢોસાને બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરીશું. સાઉથ ઇન્ડિયન ડિશ મસાલા ઢોસા ખાવા માટે તૈયાર છે. આ ઢોસા સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું.